આવી રીતે કંઈક આપણી અખની બનીને તૈયાર થઈ ગઈ છે। હેલો મિત્રો, નમસ્કાર। કેમ છો? મજામાં જ હશે તો મિત્રો, સ્વાગત છે આજનું તમારા બ્લોગમાં। અને આજે આપણે ઓથેન્ટિક રીતે બનાવીશું અકની। અને ભાઈ એને અમે અહીંયા અકની કહીએ છીએ, પણ એ સાદા રાઈસ આપણે એકદમ યુનિક સ્ટાઇલમાં બનાવશું। તો બન્યા રહેજો આપણા બ્લોગમાં। આપણે તમને બનાવીને બતાવીએ કે કઈ રીતે આપણે બનાવીએ છીએ। અને ભાઈ તમે નથી ખાતા ને તો કંઈ નથી ખાતું। અને વાતાવરણની વાત કરીએ તો કંઈક આવું વાતાવરણ છે ભાઈ અમારે ગીરમાં, જોઈ શકો છો। તો બન્યા રહેજો। આપણે ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। સૌ પ્રથમ એમને બનાવવા માટે આપણે લીધા છે અહીંયા બટેકા, વટાણા, ડુંગળી, લસણ, ટમેટું અને આદુ। તો ત્યારબાદ આપણે ચૂલાને પ્રગટાવી લીધો છે। હવે આપણે એમની ઉપર મૂકશું કઢાઈ। આપણે કઢાઈને મૂકી દીધી છે। હવે આપણે એમાં એડ કરશું તેલ। તેલ એડ કર્યા બાદ આપણે એમાં ઉમેરશું રાઈ, ત્યારબાદ જીરું અને મસાલો અને એમાં લસણની કળી એડ કરી દઈશું। ત્યારબાદ એડ કરશું આપણે ડુંગળી, થોડી વાર ઢાંકી દઈશું આપણે એમને। ત્યારબાદ આપણે એમાં એડ કરશું બટેકા અને આપણા વટાણા। ભાઈ અમે તો અહીંયા આવી રીતે બનાવીએ છીએ, અને આ એકવાર બનાવીને ટ્રાય કરી અને ટેસ્ટ કરજો, કાંઈ ના ઘટે। એવું બને નહીં તો મને કહેજો। ત્યારબાદ આપણે આદુ અને ટમેટા એડ કરશું। ત્યારબાદ એડ કરશું આપણે એમાં હળદર। ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે એમાં નમક એડ કરશું, સ્વાદ અનુસાર। ત્યારબાદ આપણે ધાણા અને જીરાનો મસાલો એડ કરશું થોડો। ત્યારબાદ એને સરખી રીતે આપણે મિક્સ કરી લેશું। આવી રીતે સરખી રીતે એને મિક્સ કરી લેશું ભાઈ, જોઈ શકો છો। મિક્સ કરી લીધા બાદ આપણે એને થોડી વાર ઢાંકી દઈશું। ત્યારબાદ એમાં આપણે થોડું પાણી એડ કર્યું હતું। હવે એને સરખી રીતે આપણે હલાવી લેશું। અને ત્યારબાદ આપણે એમાં એડ કરશું ચટણી। આપણે જેવી રીતના તીખું તમે ખાતા હોય તેવી રીતના આપણે તમારે ચટણી એડ કરવાની છે ભાઈ આમાં। અને અમે તો ભાઈ ગુજરાતી રહ્યા એટલે તીખું ખાવું બહુ જ પસંદ છે, તો અમે તો થોડી વધારે એડ કરશું। આવી રીતે આપણે એમાં ચટણીને મિક્સ કરી દઈશું। અને તમે જેવી રીતના ભાઈ તીખું ખાતા હોય તેવી રીતના એડ કરવી, એટલે પછી મને નહીં કહેતા કે ભાઈ અમે આવી રીતના ટ્રાય કરી હતી બનાવીને અને અમને તો ખૂબ જ તીખું લાગ્યું હતું। તો તમે જેવી રીતના તીખું ખાતા હોય તેવી રીતના એડ કરવાની। અને મિત્રો, આવા અવનવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ રાકેશ લવ ગુરુને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને તમે આ વિડીયો ફેસબુક ઉપરથી નિહાળી રહ્યા હોય તો ફોલો કરવાનું ના ભૂલતા। આવા નવા અવનવા વિડીયો તમારા માટે હું બનાવતો રહીશ। અને આગળ તમારે કઈ રેસીપીની જોઈએ છે તે મને કોમેન્ટ કરી જણાવજો, આપણે એ રેસીપી બનાવવાની ટ્રાય કરશું। અને સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું અત્યારે। ત્યારબાદ એમાં આપણે પાણી એડ કરી અને થોડી વાર ઢાંકી દઈશું એમને। પાણી એડ કરી દેવાનું છે આપણે। અમને પાછું મિક્સ થોડું કરી અને થોડી વાર આને પાકવા દેવાનું છે। ત્યારબાદ આપણે એમાં એડ કરવાના છે ચોખા। હવે થોડી વાર આપણે ઢાંકી દઈશું। ત્યારબાદ આપણે આપણા ચોખાને ઉમેરવાના છે આમાં। ચોખાને સાફ કરી અને આપણે ઉમેરી દઈશું ત્યારબાદ આમાં। ત્યારબાદ એક વાટકામાં આપણે બાસમતી ચોખા લઈ લીધા છે ભાઈ। મોસમ છે કંઈ ઘટે નહીં એવું, આવા મોસમમાં આપણે ટેસ્ટ કરશું એમને। તો હવે આપણે આમને સરખી રીતે સાફ કરી લઈએ। વ્યવસ્થિત રીતે સરખી રીતે આપણે એમને સાફ કરી લઈશું, કેમ કે એમાં જે કંઈ પણ કચરો હોય તો તે બહાર નીકળી જાય ભાઈ। આવી રીતે સરખી રીતે એમને આપણે 1-2 વખત પાણીએથી સાફ કરી લઈશું, જેથી કરીને જે કંઈ કચરો પણ હશે ને ભાઈ તે નીકળી જશે। ગરમ થઈ ગયું હશે તો આપણે એમને ખોલી નાખશું। અને ત્યારબાદ આપણે જે ચોખા સાફ કર્યા છે તે ચોખા એમાં એડ કરશું આપણે। આવી રીતના આપણે માથેથી એડ કરવાના છે ભાઈ। અને આવી જ અલગ અલગ વાનગીઓની રેસીપી જોવા માટે આપણા પેજને ફોલો કરવાનું ના ભૂલતા। તો આવી રીતે આપણે ચોખા એડ કરી દીધા છે પાણી ગરમ થઈ ગયું બાદ। ત્યારબાદ એને સરખી રીતે હલાવી લેવાનું છે। અને ત્યારબાદ આપણે હવે એને ધીમી આંચ પર, મતલબમાં જે તમને આ તાપ દેખાઈ રહ્યો છે ને ભાઈ, એ તાપને આપણે બંધ કરી અને જે કોલસા હોય છે ને ગરમ, એમના થકી આરામથી આમને પાકવા દેશું। અને પછી ભાઈ તમે આમનો સ્વાદ અને ટેસ્ટ જોશો તો તમને કંઈ ઘટશે જ નહીં એવું બનીને। હવે આપણે તેમને થોડી વાર ઢાંકી દઈએ। તો હવે મળીએ છીએ આપણે સીધું પાકે ત્યારે। હવે અત્યારે આપણે આપણી અખનીને ચેક કરીશું। જોઈ શકો છો આવી રીતના ભઠ્ઠે એમને મૂકી હતી આપણે, તો જોઈ શકો છો ફાઇનલી આપણી અખની બની અને તૈયાર થઈ ગઈ છે ભાઈ। તો ચાલો આનો રિવ્યૂ હું તમને આપું અને ટેસ્ટ કરીએ, તમને કહીએ કે આ કેવી બની છે। તો ફાઇનલી અત્યારે આપણી અખની બની અને તૈયાર થઈ ગઈ છે, તો આપણે એમને ટેસ્ટ કરશું। જોઈ શકો છો ભાઈ, આવી રીતે કંઈક આપણી અખની બનીને તૈયાર થઈ ગઈ છે। તો ચાલો એમને આપણે
અને ભાઈ અકનીનો સ્વાદ હતો તમે એની વાત ન પૂછો. તો આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતા, જય શ્રી કૃષ્ણ.